મિત્રો, આજની સવારની પ્રેમી સલામ વચનથી શરૂઆત દિવસની કરીએ છીએ. દરરોજ મોર્નિંગ પ્રેયર વચન દ્વારા દિવસની શરૂઆત, અને એ વચનો દ્વારા આપણે દરરોજ પ્રભુની આણ સ્વીકારીને પ્રભુની આધીનતામાં વૃદ્ધિ પામીએ છીએ. અને જુદા વિષય પર અત્યાર સુધી આપણે મનન કરતા આવ્યા છીએ. અને અત્યારનો જે વિષય છે સુવાર્તા પ્રચાર, કારણ કે ફેબ્રુઆરી અને માર્ચ માસ એ સુવાર્તા પ્રગટ કરવાનો માસ કહેવામાં આવે છે. આત્મિક જાગૃતિની મિટિંગો, લેન્ટના દિવસો અને આ બધા જ દિવસો યાદ કરતા, પ્રભુનો આભાર માનતા, બાઇબલ પ્રભુનું વચન શું કહે છે એ આપણે શીખીએ છીએ. સુવાર્તા પ્રગટ કરવી, સુવાર્તા સ્વીકારવી, સુવાર્તા કેવી રીતે આપી શકાય, એ બધા વચનો પ્રભુ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આજનો જે વિષય છે, સુવાર્તા પ્રગટ કરવાની જવાબદારી પ્રભુએ દરેક વિશ્વાસીને આપેલી છે, દરેક સેવક સેવિકાઓને આપેલી છે, મંડળીના સર્વ આગેવાનોને આપેલી છે. જેઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે, આગેવાની લે છે, એ બધાની જવાબદારી છે કે આપણે પ્રભુનું વચન પ્રગટ કરી શકીએ, આપણે સુવાર્તા બીજાને આપી શકીએ. સંત પાઉલ કરંથની મંડળીને લગતા આ અંગે શું કહે છે? તો 1 કોરિન્થી 9મો અધ્યાય 16થી 18 વચન સંત પાઉલ કોરિન્થની મંડળીને લગતા જણાવે છે કે સુવાર્તા પ્રગટ કરવામાં કોઈ અભિગમ કે અભિમાનની જરૂર નથી. સુવાર્તા પ્રગટ કરવામાં કોઈએ અભિમાન રાખવાની જરૂર નથી કે અમે આટલી સુવાર્તા પ્રગટ કરીએ છીએ, અમે આટલી મંડળીઓ બનાવી. ના, કેમ કે એમ કરવું અથવા તો સુવાર્તા પ્રગટ કરવાથી જો હું અભિમાની બની જાઉં તો એ સુવાર્તાના ફળ મળતા નથી. એટલે સુવાર્તા પ્રગટ કરવામાં કોઈ અભિમાન રાખવાની જરૂર નથી. અને એટલા માટે સંત પાઉલ એમ કહે છે કે સુવાર્તા પ્રગટ કરવી એ તમારી ફરજ છે. અને એટલે જ સુવાર્તા પ્રગટ કરવાની જવાબદારી દરેક મંડળીના ભાઈ બહેનોની છે. અને એટલે પાઉલ કહે છે મારી ફરજ છે, એમાં અભિમાન ના આવે. બીજી વાત, જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. અભિમાન તો ના કરાય, પણ જો પ્રગટ ના કરું તો મારી જાતને અફસોસ છે. જો હું પ્રભુનું વાત બીજાને ના કહું તો મને અફસોસ છે. સંત પાઉલની આ સાક્ષી છે. અને ત્રીજી વાત, સંત પાઉલ શું કહે છે? રાજી ખુશીથી કરું છું, તેનો બદલો પ્રભુ મને આપશે, અને નહીં આપે તો પણ એક કારભાર સોંપવામાં આવેલો છે, મને જવાબદારી સોંપવામાં આવેલી છે. એ રીતે આ કામ અદા હું કરું છું. નહીં કે એક નોકરી કે કામ કે કારભારી છું એટલે જ કરું છું, એમ નહીં. જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું છું તો તે મફત પ્રગટ કર્યું છું, એનો કોઈ ચાર્જ નથી. પ્રભુએ મને મફત આપ્યું અને મારે મફત પ્રગટ કરવાનું છે. સુવાર્તા પ્રચાર કરીને મારો જે હક છે તેનો હું પૂરેપૂરો લાભ લઉં, આત્મિક લાભ. સુવાર્તા પ્રગટ કરીને હું એ આત્મિક લાભ ના કરું તો મને અફસોસ છે, કરું છું તો અભિમાન નથી. ગલાતી 3:8 પ્રભુ વિશ્વાસથી વિદેશીઓને ન્યાયપણું ન્યાયી ઠરાવશે જાણીને, વિદેશીઓને અગાઉથી ન્યાયી ઠરાવવામાં આવશે જાણીને અગાઉથી ઇબ્રાહીમને સુવાર્તા પ્રગટ કરી. અને કહેવામાં આવ્યું કે તારી મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદિત થાય. અગાઉથી જૂના કરારની વાત, ઇબ્રાહીમને અગાઉથી પસંદ કર્યો કે તારી પેઢીમાં, તારામાં સર્વ લોકો, સર્વ વિદેશીઓ, સર્વ કુટુંબીજનો, એ પ્રજાઓ આશીર્વાદિત થાય તારી મારફતે. એટલે કે વિશ્વાસથી વિદેશીઓને ન્યાયપણું મળે એ હેતુથી અગાઉથી ઇબ્રાહીમને આ પ્રભુનું વચન આપવામાં આવ્યું છે. એટલે આજનો જે વિષય હતો કે સુવાર્તા પ્રગટ કરવી એ આપણી બધાની નૈતિક, આધ્યાત્મિક, આત્મિક ફરજ છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજની સવારની પળોને માટે તમારી કૃપા, દયા, ભલાઈ માટે આભાર. સુવાર્તા પ્રગટ કરવી એ અમારી નૈતિક, આધ્યાત્મિક ફરજ છે, અને એમાં કોઈ અભિમાન નથી. સુવાર્તા પ્રગટ કરવું એ અમારી નૈતિક ફરજ છે, અને ના કરીએ તો એમનો અફસોસ છે. અને આ વચન માટે આભાર. વચનના પ્રકાશમાં દોરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.